અંધશ્રદ્ધા મુદ્દે હવે સાંસદ વર્સિસ ભુવાજીની લડાઈ। સાંસદ ગેનીબેનના નિવેદન પર ભુવાજીએ ચેલેન્જ આપી। ભુવાજીએ ધૂણીને કહ્યું, બીજી વાર વિચારીને બોલજો, સવાસો ગેંગ હોય એનાથી ફરક નથી પડતો। ડોક્ટર નેતાઓ દુઃખ બંધ કરે તો હું દેરું જુઠ્ઠું છું। માર્કેટમાં ભુવા ઉભા રહે એ માણસની જીત થાય તેવું ભુવાજીએ નિવેદન આપ્યું। તેમણે પણ કહ્યું છે કે મારી 5000 બાધાઓ ચાલે છે। અરવિંદ ભુવાજીનો ધૂણીને ચેલેન્જ આપતો વિડીયો સામે આવ્યો તો ગેનીબેને કહ્યું હતું કે ઘરે ઘરે ભુવાઓ પેદા થાય છે। ભુવાઓ અંધશ્રદ્ધાને પ્રેરિત કરવાનું નેટવર્ક છે। ભગવાન ગોપાળા બધાય જૂઠા નહીં અને અત્યારે અમને જ માટે જ ધૂણું છે। પછી ભલે એના ચેડે હવા હો ગેંગ હોય અંધી મને કોઈ ફરક પડતો નહીં। અત્યારે માર્કેટમાં ભુવા જો ઉભા રહે ને ઈ માણસની જીત થાય, તમને ખબર છે? એટલે તમે કોઈ માણસ વિચાર્યા વગર બોલો એ મને પોહણું નહીં। જે ખોટા હોય જેને ખોટું કર્યું હોય ને એનું નામ લઈને સભા વચ્ચે કઈ દેવરાય કે હારી અમુક માણસ અમુક ભુવાર્યું ખોટું કરે, એમને બધા ખોટા છે એવું કહેવરાય નહીં। સંજયભાઈ એટલે આજ વિડીયો જોયો છે ને, તો થોડા દિવસ પહેલા ગેનીબેને શું નિવેદન આપ્યું હતું તે પણ સાંભળીએ। ભુવાનું નેણું રહ્યું ને એ કટોર મારું છે, પણ મહેરબાની કરીને કોઈ ભુવામાં ફસાતા નહીં। તમારું જે કર્મ છે એનું ઈ જ અગત્યનું છે। જેવું કર્મ કરશો એવું ભોગવશો, અને એવા તમને બ્રહ્મ ઘાલશે કે તમને આર્થિક બરબાદ કરશે, સામાજિક બરબાદ કરશે, કુટુંબમાં બરબાદી લાવશે, અને એવી વેમ ઘાલશે તો આખો પરિવાર વેરવિખેર કરશે। એટલે મહેરબાની કરીને કોઈ પણ પ્રકારનું દખ હોય તો ડોક્ટરને બતાવવું, હગાવાલાને બતાવવું, એને વાત કરવાની, કોઈ પણ અકળામણ હોય તો વાત કરવાની, 5 જણા મિત્રોને કહેવાનું, પણ ચાહે અંધશ્રદ્ધામાં આવવાનું ને। અને ભોપા તો આખા દેશનું બધું મટાડી દીધો હોય તો મોહન કેશોદિયા સાહેબ બે તમે કોઈ ભોપાની બાધા રાખા અને અમે તમારે અહીંયા કોઈ પણ કામ ના કરા અને ચૂંટણીમાં ફોર્મ ભરા દીધા તો ભોપો આવશે તો અમે ભોપા લઈને બેસી રહ્યા ને ભાઈ। તો સવારે 5 વાગે ઉઠીને રાતે વગાતા ઉઠીએ બાધામાં શેર છૂટ લઈને ફરવાનું કોઈ કારણ કરો તો મારા ભોપો દીધારી દે। એટલે ચાહે ભોપાની વાતરી જે ભોપા હોય માફ કરે, નકર પછી પેલો આપણને ના નડે ભાગ। તો થોડા સમય પહેલા ગેનીબેને આપેલા આ નિવેદન બાદ હવે અરવિંદ ભુવાજીએ ધૂણીને ચેલેન્જ આપતો વિડીયો સામે આવ્યો છે, જેમાં તેઓ કહી રહ્યા છે કે બીજી વાર વિચારીને બોલજો, સવાસોની ગેંગ હોય કે 200ની એનાથી ફરક નથી પડતો, પરંતુ જ્યાં ભુવાજી ઉભા રહે છે ત્યાં જ માણસની જીત થાય છે। આ પ્રકારનું નિવેદન આપતું એ પણ જાહેર મંચ પરથી નિવેદન આપતા હોય ધૂણતા તે પ્રકારનો વિડીયો સામે આવ્યો છે। અંધશ્રદ્ધાને મુદ્દે હવે સાંસદ અને ભુવા આમને સામને આવી ગયા છે। અરવિંદ ભુવાજીએ તો એટલું પણ કહ્યું કે ડોક્ટર નેતા દુઃખ બંધ કરે તો હું દેરું જૂઠું છું। માણસની જીત ત્યારે થાય જ્યારે ભુવા ઉભા રહે છે। આ પ્રકારનું નિવેદન અરવિંદ ભુવાજીએ આપ્યું છે, પરંતુ થોડા સમય પહેલા જ ગેનીબેને સમાજને અંધશ્રદ્ધાથી દૂર રહેવા માટે જાગૃત કરતા આ નિવેદન આપ્યું હતું કે કોઈ પણ પરિસ્થિતિ હોય, તકલીફ હોય તો ડોક્ટર પાસે જવું, દર્દ દૂર કરવા, ભુવાજીઓનો સહારો ન લેવો, કારણ કે ભુવાજીઓના સહારો લેતા પરિવારો ભાંગી પડ્યા છે। આર્થિક રીતે સમાજમાં પણ તેમની બદનામી થઈ છે અને કેટલાએ એવા સેટબેક સહન કરવા પડ્યા છે। ડોક્ટર નેતાઓ જો હોય તો તેમની પાસે જઈ તેમની મદદ લો, પરંતુ આવા ભુવાઓની મદદ લઈને પરિવારને નીચો ન પાડો, પરિવારને ભાંગો નહીં, તેવું નિવેદન તેમણે આપ્યું હતું ગેનીબેને। અંધશ્રદ્ધાને લઈને તેમણે દીકરીઓને પણ એ વાત કરી હતી કે કોઈ અંધશ્રદ્ધામાં ન પડે, ભુવાનો સહારો ન લે, અને કોઈ તકલીફ હોય તો લાગતા વળગતા તેમના જે નિષ્ણાંત હોય છે તેમની પાસેથી એ મદદ લે। સાંસદ ગેનીબેનના એ નિવેદન બાદ ભુવાજીએ ધૂણતા ચેલેન્જ આપી છે। આ અરવિંદ ભુવાજી જેમણે ધૂણતા ચેલેન્જ આપી અને મંચ પર બેઠા માઇકમાં તેમણે કહ્યું કે બીજી વાર વિચારીને બોલજો, ગેંગ કોઈ કેટલી મોટી હોય પરંતુ તેનાથી કોઈ ફરક નથી પડતો। ભુવાજીએ જે ચેલેન્જ આપી છે તેને લઈને હવે ચર્ચાઓએ જોર પકડ્યું છે, કારણ કે એક તરફ ગેનીબેન જેમણે સમાજને બદીથી દૂર આવવા માટે અને અંધશ્રદ્ધાથી દૂર રહેવા માટે અપીલ કરી, તો બીજી તરફ સામે અરવિંદ ભુવાજી આવ્યા છે અને તેમનો દાવો છે કે મારી 5000 બાધાઓ ચાલે છે। આવી રીતે બોલતા પહેલા નેતાએ વિચારવું જોઈએ। અરવિંદ ભુવાજીએ જે રીતે ચેલેન્જ આપી છે સાંસદ ગેનીબેનને, તેને લઈને ચર્ચાએ જોર પકડ્યું છે।